આવાસ યોજના 2026 ને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ AHP ઘટક હેઠળ EWS1 તથા EWS2 કેટેગરીના આવાસ બનાવવા માટે ડિમાન્ડ સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આથી બોરસદ શહેરના શહેરીજનોને જણાવવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 તથા બોરસદ નગરપાલિકાના વહીવટદારશ્રીના ઠરાવ ક્રમાંક 21 તારીખ 7/4/2025 થી બોરસદ નગરપાલિકાના વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ AHP ઘટક હેઠળ ઓછામાં ઓછા 35 ચોરસ મીટર EWS1 તથા ઓછામાં ઓછા 41 ચોરસ મીટર EWS2 કેટેગરીના આવાસ બનાવવાના આયોજન હાથ ધરવામાં આવેલ છે. તો બોરસદ નગરપાલિકાની નગરરચના TP1 ના FP નંબર 23 અથવા તો FP નંબર 38 અથવા TP2 ના FP નંબર 142 અથવા FP નંબર 149 પ્લોટમાં સદર કામગીરીનું સંભવિત આયોજન હાથ ધરેલ છે. સદર આવાસો માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી સહાયના ધોરણો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ AHP ઘટક હેઠળ EWS1 તથા EWS2 કેટેગરીના આવાસ બનાવવા માટે ડિમાન્ડ સર્વે કરવાની જે જાહેરાત છે તેમાં આવાસની કેટેગરી EWS1 કાર્પેટ વિસ્તાર મહત્તમ 45 ચોરસ મીટર, જેમાં ઓછામાં ઓછો 35 ચોરસ મીટર, જેમાં કેન્દ્ર સહાય પ્રતિ આવાસ 1,50,000 રૂપિયાની, રાજ્ય સહાય પ્રતિ આવાસ 2 લાખ રૂપિયાની, લાભાર્થીનો ફાળો 7 લાખ સુધીનો રહેશે. EWS2 માટે કાર્પેટ વિસ્તાર ઓછામાં ઓછા 41 ચોરસ મીટર, કેન્દ્ર સહાય પ્રતિ આવાસ 1,50,000, રાજ્ય સહાય પ્રતિ આવાસ 2 લાખ રૂપિયા, લાભાર્થીનો ફાળો આમાં 9 લાખ રૂપિયા સુધીનો રહેશે. તો ઉપર મુજબના આવાસોના આયોજન અર્થે બોરસદ નગરપાલિકાના રહીશોની ડિમાન્ડ સર્વે કરવાનો થાય છે. જે ડિમાન્ડ સર્વે માટે આવાસ મેળવવા ઈચ્છુક લાભાર્થી ઓનલાઈન ફોર્મ https://urban.government.in AHP પર ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પ્રશ્ન હોય તો નગરપાલિકા ખાતે કચેરી સમય દરમિયાન માર્ગદર્શન માટે સંપર્ક કરી શકાશે. શરતો આપેલ છે. આવાસોની ફાળવણી પારદર્શક કોમ્પ્યુટર ડ્રો પ્રક્રિયા મારફતે લાભાર્થીને આવાસની ફાળવણી કરવાની રહેશે. ₹3 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા તથા ભારતભરમાં પોતાનું પાક્કું મકાન ના ધરાવતા કોઈ પણ નાગરિક આવાસ ફાળવણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પાત્ર ઠરશે. તે સિવાય અમલીકરણ સંસ્થાની સક્ષમ કક્ષાએથી નિયત કરવામાં આવે તે મુજબ લાભાર્થીને આવાસ ફાળવણી માટેના ફોર્મ સાથે ડિપોઝિટની રકમ ₹7,500ની મર્યાદામાં નિયત કરવાની રહેશે. ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક AHM તારીખ 24/3/2025ની માર્ગદર્શિકામાં દર્શાવેલ શરતો મુજબ રહેશે. આવાસ આયોજન અંગેનો જે અંતિમ નિર્ણય છે તે નગરપાલિકાનો રહેશે, જે તમામને બાધ્ય રહેશે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.